આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ તથા તેની રસીના પુરવઠા, વિતરણ અને રસી આપવા અંગેની તૈયારીઓની ગઈકાલે સમીક્ષા કરી. રાજ્ય સરકારે નાગરિકો અને બાંધકામ ઉદ્યોગના હિતમાં મહત્વના નિર્ણયો લીધા. અરબી સમુદ્રમાં ઊભું થયેલું હવાનું દબાણ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈકાલે વેરાવળના દક્ષિણ પશ્ચિમ દિશાએ 421 કિલોમીટર અંતરે પહોંચ્યું હતું. અને આદ્ય શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રિનો ગઈકાલથી પ્રારંભ, આજે બીજું નોરતું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ તથા તેની રસીના પુરવઠા, વિતરણ અને રસી આપવા અંગેની તૈયારીઓની ગઈકાલે સમીક્ષા કરી હતી. શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઈ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી. ભારતમાં કોરોના વાયરસ માટેની 3 રસીઓ વિકાસના અગ્રીમ તબક્કામાં છે, જેમાંથી 2 બીજા તબક્કામાં અને 1 ત્રીજા તબક્કામાં છે. કોવિડ-19ની રસી આપવા માટેના રાષ્ટ્રીય નિષ્ણાંત ગ્રુપે રાજ્ય સરકારો અને બધા જ હિતધારકો સાથે રહીને રસીના સંગ્રહ, વિતરણ અને રસી આપવા માટે તૈયાર કરેલું વિસ્તૃત આયોજન રજૂ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એ પણ ધ્યાન રાખવા કહ્યું કે દૈનિક કેસમાં ઘટાડો થવાને કારણે આપણે સાવચેતી ઓછી કરવી જોઈએ નહીં અને રોગચાળાને કાબૂમાં કરવાના પ્રયત્નો ચાલુ રાખવા તેમણે અપીલ કરી હતી. ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ સાવચેતીના પગલાં અનુસરવા તેમણે લોકોને અપીલ કરી હતી. રાજ્ય સરકારે નાગરિકો અને બાંધકામ ઉદ્યોગના હિતમાં મહત્વના નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાયહેડ ક્રેડાઈના 15મા પ્રોપર્ટી શોનું વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરતા બાંધકામ ઉદ્યોગને અર્થતંત્રનો આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે એફોર્ડેબલ અર્થાત પરવડી શકે તેવી કિંમતના આવાસોને વધુ મોકળાશભર્યા બનાવવા 80ના બદલે 90 ચોરસ મીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરાશે. એવી જ રીતે એફોર્ડેબલ હાઉસિંગ માટે વધુ જમીન સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે ખેતીની જમીન કાયદા 63A હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ માટે જમીનોની પરવાનગી અપાશે. આ ઉપરાંત રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ એફએસઆઈ લેવાશે. ઘેર મેળવવાનો ઉદ્દેશ સાથે યોજાઈ રહેલા પ્રોપર્ટી શોના અભિનવ પ્રયોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. શ્રી રૂપાણીએ પારદર્શિકતા સાથે નિર્ણયો લેવા જીડીસીઆરના નિયમોમાં સરળીકરણ સહિતના લેવાયેલા પગલાઓની વિગત આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડના કપરાકાળમાં ક્રેડાઈ દ્વારા પ્રથમવાર વર્ચ્યુઅલ પ્રોપર્ટી શો ગઈકાલથી 25મી ઓગસ્ટ સુધી યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે યુવા શક્તિ, ઉદ્યોગ સાહસિકતા અને ધગશથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા સંકલ્પના સાકાર કરશે. તેઓ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી ટેલિવિઝનનું ઉત્પાદન કરનારા અબજ Q3 ટેક પાર્કનો શિલાન્યાસ કરતા બોલી રહ્યા હતા. તેમણે યુવાનોને સ્ટાર્ટઅપ, એમએસએમઈ જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે લીધેલા પગલાંની પણ માહિતી આપી હતી. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 88.52% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1270 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા કોવિડના દર્દીઓની સંખ્યા 1,40,419 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,161 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 1,58,635 થઈ છે. અત્યારે કોવિડના 14,547 એક્ટિવ કેસ છે. આ પૈકી 14,508 દર્દીઓની તબિયત સ્થિર છે, જ્યારે 79 જણા વેન્ટિલેટર ઉપર છે. ગઈકાલે કોવિડ-19ના કારણે 9 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,629 થયો છે. હવે આપ આ કોરોના સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ અગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી હતી. આકાશવાણી સમાચારના માધ્યમથી સર્વે શ્રોતા મિત્રોને હું એક નમ્રપૂર્વક વિનંતી કરું છું. જે રીતે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કોરોના મહામારી દેશ અને દુનિયાની અંદર ચાલી રહી છે અને વારંવાર
વારંવાર એમણે આપણને સૌને સજાગ રહેવા માટે અપીલ કરી છે. હું પણ અપીલ કરું છું કે આપણે સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરીએ, માસ્ક આપણે ફરજિયાત પહેરીને રાખીએ, બહાર ગયા હોઈએ તો ઘરે જઈને સાબુથી હાથ ધોવાનું પણ આવશ્યક રાખીએ, 2 ગજની દૂરી પણ બનાવી રાખીએ. આ બધા જ નિયમોનું આપણે પાલન કરીશું, ચોક્કસપણે આપણે કોરોનાને આપણે હરાવી શકીશું. કોરોના મહામારી સામે લડવા માટે આ બધા જ નિયમોનું પાલન કરીએ, એ જ મારી આપ સૌ પાસે વિનંતી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. અરબી સમુદ્રમાં ઉભું થયેલું હવાનું દબાણ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગઈકાલે વેરાવળના દક્ષિણ પશ્ચિમ દિશાએ 421 કિલોમીટર અંતરે પહોંચ્યું હતું. આગામી 48 કલાકમાં તે વધુ પશ્ચિમ દિશાએ આગળ વધીને ધીરે ધીરે નબળું પડે તેવી સંભાવના છે. આના પરિણામે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની ધારણા છે. હવાના હળવા દબાણથી અસર હેઠળ રાજ્યમાં ગઈકાલે ઘણા સ્થળોએ મહત્તમ તાપમાનમાં સહેજ ઘટાડો થયો હતો. સૌથી વધુ 37.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા પોર્ટ ખાતે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરતમાં 2 મિલીમીટર, ઓખામાં 4.4, કેશોદમાં 7.4, મહુવામાં 2.6 તથા સુરેન્દ્રનગરમાં 2.6 મિલીમીટર વરસાદ થયાના પણ અહેવાલ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે દાહોદમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ આચાર્ય શિષપાલજીએ યોગનું જ્ઞાન, અભ્યાસ અને યોગમય જીવન અપનાવીને નિરોગી જીવન જીવવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે ગુજરાતમાં ઘરે ઘરે લોકો યોગ કરતા થાય તે હેતુથી રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે. તેમણે વધુમાં કહ્યું કે દાહોદ જિલ્લામાં એક યોગ કોચ અને 156 જેટલા તાલીમબદ્ધ યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે. કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સાથે યોગ અભિન્ન રીતે જોડાયેલો છે અને કોવિડના સમયમાં ઘણા લોકોએ યોગને અપનાવીને રોગ દૂર કરવા પ્રેરાયા છે. આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો ગઈકાલથી પ્રારંભ થતાં સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ભાવિકોએ ભક્તિભાવનાની સાથે માતાજીની આરાધના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસ્થા, સાધના અને ઉલ્લાસના પર્વ નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ સંદેશામાં આશા વ્યક્ત કરી છે કે મા જગદંબા સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વના પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીના પૂજન અર્ચન કરી સૌ માટે સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્તિ ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રીની દેશ દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ શક્તિ ઉપાસના આરાધનાના આ પર્વે શક્તિ વંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતીક છે. શક્તિ વંદના અભિયાન અંતર્ગત તેઓ 19, 21 અને 23 ઓક્ટોબરે અલગ અલગ ક્ષેત્ર સાથે જોડાયેલી 9 જેટલી નારી શક્તિ સાથે સંવાદ કરીને તેમની જીવનયાત્રા અને કાર્યોથી પરિચિત થશે અને તેમની વંદના કરશે. કોરોના કાળમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના પ્રત્યેક દિવસે અલગ અલગ માતાજી તેમના મંત્ર અને પ્રસાદનું ખૂબ જ મહત્વ છે. તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલી છે અને તેમનું લોકોના આરોગ્ય માટે પણ ખૂબ મહત્વ છે. ભક્તિમાં આરોગ્ય વિષય હેઠળ સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશ જાનીએ બીજા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું હતું. ભક્તિની સાથે આરોગ્ય આવી આપણી નવરાત્રીનો તહેવાર હોય છે. આ વખતે અમે વિચાર્યું કે જયારે લોકો બહાર જઈ શકતા નથી તો આપણે શું કરી શકીએ, એટલે અમે એક નાનો પ્રોગ્રામ વિચાર્યો છે કે દરરોજ આયુર્વેદની દ્રષ્ટિએ નવરાત્રીનું મહત્વ કેવું. અને જેમ કે પહેલું નોરતું એટલે પ્રથમમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી. તો દ્વિતીય બ્રહ્મચારિણી તો બીજા દિવસે બ્રહ્મચારિણી એટલે કે બ્રાહ્મી છે. તો બ્રાહ્મી સ્મરણ શક્તિ વધારે, લોહીના વિકારને ઠંડી કરે, મૂત્રમાર્ગ સંબંધી જે રોગો આ ઋતુમાં થવાના છે શરદ ઋતુમાં એને દૂર કરે, બ્લડ પ્રેશર ન વધવા દે. બીજું નોરતું તો ત્યારે એ દૂધ અથવા દૂધની આઈટમ કોઈ માતાજીને ધરવાની હોય છે.
આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશ જાનીએ ભક્તિમાં આયુર્વેદ વિશે આકાશવાણી સમાચાર વિભાગને આપેલી ખાસ મુલાકાતની ઝલક આજે બપોરે 2:35 કલાકે સમાચાર સમીક્ષા કાર્યક્રમમાં આપ સાંભળી શકશો. મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ 9 દિવસ સુધી મા દુર્ગાના અલગ અલગ નવરૂપોની પૂજા અને અર્ચના કરવામાં આવે છે. આજે નોરતાનો બીજો દિવસ છે અને મા બ્રહ્મચારિણી સ્વરૂપનું આજે પૂજન કરવામાં આવે છે. दधानकार पद्माभ्याम् अक्षयमालाकमण्डलू देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19 રોગચાળાની પરિસ્થિતિ તથા તેની સમીક્ષા, તેની રસીના પુરવઠા, વિતરણ અને રસી આપવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.